Good morning, dear friends, and welcome back to this lesson study D and F block elements. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલી રહેલા એકમ 8માં ડી અને એફ વિભાગના તત્વોના રસાયણમાં આજના અભ્યાસમાં પાઠ્યપુસ્તકનો 8.3 નંબરનો જે મુદ્દો છે તે સંક્રાંતિ તત્વોના એટલે કે ડી વિભાગ ના તત્વો ના સામાન્ય કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીશું મિત્રો. Dear friends, so this is the common properties of D block elements. It's called transition metals. એટલે કે સંક્રાંતિ ધાતુ છે અને તે સંક્રાંતિ ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મોમાં આપણા પાઠ્યપુસ્તકમાં કુલ 14 પેટા વિભાગ, જેમાં ભૌતિક ગુણધર્મો, તેમના પરમાણ્વીય કદ, આયનીય કદ, તેમની ઓક્સિડેશન અવસ્થા, તેમની સંયોજકતાઓ, તેમના ચુંબકીય ગુણધર્મ વગેરે વગેરે કરીને કુલ 14 મુદ્દાઓનો અભ્યાસ છે. જેમાંનો આજનો અભ્યાસ છે આપણો સૌથી પ્રથમ પાયામાં પાયાનો 8.3.a જે તેના ભૌતિક ગુણધર્મો છે. So dear friends, we learn today this is the transitions elements અથવા તો કહીએ તો ડી એલિમેન્ટ્સ કે ડી બ્લોક એલિમેન્ટ્સ, એમના ફિઝિકલ પ્રોપર્ટીની વાત કરીશું, ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ. મિત્રો, ભૌતિક ગુણધર્મો એટલે સ્વાભાવિક છે કે તેમની ફિઝિકલ સ્ટેટસની વાત આવશે કે તેઓ ઘન અવસ્થામાં છે, એ તો આપણે જાણીએ છીએ. તો આ તમામ મુદ્દાઓની અંદર આપણે લખવું હોય તો એ લખી શકાય કે આ તમામે તમામ જે તત્વો છે તેઓ એક વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. એટલે કે તમામ તત્વો એવા વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો ધરાવે છે. ઉપરાંત ઉચ્ચ તાપમાને એટલે કે ઉચ્ચ તનન એટલે ખેંચાણ, એટલે કે ઉચ્ચમાં ઉચ્ચ એવા ઉચ્ચ તનન, પ્રબળતા એટલે કે એમની ખેંચાણ શક્તિ જે છે એ એમની શક્તિ, ધેટ મીન્સ કે પ્રબળતા છે, તે ઉચ્ચ તનન પ્રબળતા. આ ઉપરાંત આપણે એમ કહી શકીએ કે તનન છે ધેટ મીન્સ કે તેમનું તણાવપણું છે, બરાબર, જે તાણી શકાય છે. એટલે બંને શબ્દો લગભગ એક જેવા છે. ત્યારબાદ તેમનું ઉચ્ચ તનન પ્રબળતા એટલે કે જેને આપણે કૌંસમાં લખીએ કે તણાવપણું, ઉપરાંત ટીપાવપણું, અને જે કેટલાક ધાત્વિક ગુણધર્મો છે સામાન્ય, એને તો આપણે લઈ લેવા પડે. ચળકાટ ધરાવે છે, તેમને કાપીએ તો તે બંને પોતાના જેવા અન્ય સ્ફટિક ઉત્પન્ન કરી શકે છે. એટલે કે તેમને કાપતા તેમની બંનેની ધાર એક સરખી હોય છે. એટલે જ્યારે તેમના સ્ફટિક બંધારણોની વાત આવશે તો એમ પણ કહી શકાય કે તેઓ ઉચ્ચ ઉષ્મીય, ટીપાવપણું પણ છે, ઉપરાંત ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વાહકતા તથા ધાત્વીય ચમક, જે મેં તમને કીધું ને કે તે અન્ય ધાતુ તત્વોની જેમ ચમક ધરાવે છે, ચમકે છે, ચળકે છે, ધાત્વીય ચમક દર્શાવે છે. આ ઉપરાંત જે ઉચ્ચ ઉષ્મીયતાની વાત કરી છે એમાં ખાસ કરીને તેઓ ખૂબ જ વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવતા હોય છે. તેમની જો સ્ફટિક રચનાની વાત કરીએ તો ઉચ્ચ વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવે છે. એટલે કે કેવા? તો જો મિત્રો, અહીંયા આપણે થોડુંક ઘન અવસ્થાનો અભ્યાસ જરૂરી બનશે. પ્રકરણ નંબર 1 એટલે કે યુનિટ 1 એકમ 1 ઘન અવસ્થા, જેમાં આપણે ઘન અવસ્થામાં કેટલીક આવી રચનાઓ ભણી ગયા હતા. બીસીસી, એચસીપી, સીસીપી વગેરે છે. આનો મતલબ એ થયો કે આપણે ડી વિભાગના તત્વોની જો વાત કરતા હોઈએ તો પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી, ચતુર્થ શ્રેણી, આવી જુદી જુદી જે શ્રેણીઓ છે તેમાંના ઘણા બધા તત્વો આવી
બોડી સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેક કોન્ફિગ્યુરેશન ધરાવતા હશે, ઉપરાંત તેઓ વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે છે. કેવા? એક કરતા વધારે. એટલે તેઓ એક કરતા વધારે એટલે કે ક્યારેક એમની BCC હોય, જસ્ટ એક્ઝામ્પલ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમની વાત કરીએ તો ક્યારેક એમની BCC હોય, ક્યારેક HCP હોય, ક્યારેક HCP ઉપરાંત પણ CCP હોઈ શકે છે. એટલે કે જેમની ક્યુબિક ક્લોઝ પેક હોય તો કદાચ બોડી સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેક અથવા તો હેક્ઝા સેન્ટ્રલ ક્યુબિક ક્લોઝ પેક. બરાબર. તો આ પ્રકારે જુદી જુદી કોઈ એમની વિશિષ્ટ એક કરતા વધારે ધાત્વીય એવા બંધારણો ધરાવવાની ક્ષમતા છે. પરંતુ એમાં કઈ 4 અપવાદ છે. અપવાદ કયા છે તેની થોડી વાત કરી દઉં. જો મિત્રો, અપવાદની વાત કરીએ તો દરેક શ્રેણીની અંદરથી આપણે લઈએ તો આપણી સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીની અંદરથી Zn, ત્યારબાદ બીજી શ્રેણીમાંથી Cd, ત્યારબાદ Hg, ઉપરાંત પ્રથમ શ્રેણીની જો વાત કરીએ તો એમાં Mn પણ આવી જાય. તો આ રીતે Zn, Cd, Hg અને Mn. હવે આ એમના અપવાદ છે એટલે લાલ કલરની પેનથી લખ્યું છે સિવાયના અન્ય, એટલે કે જે પણ અન્ય તત્વો છે. બરાબર. આ સિવાયના અન્ય તત્વો ઉપરોક્ત રચનાઓ અથવા તો બંધારણો દાખવે છે. તો આ કેવી દાખવશે? તો હું તમને કહી દઉં કે જે અત્યારે બોક્સ બનાવું છું તે Zn, Cd, Hg અને Mn જે છે આ આટલી એ શું દર્શાવશે? તો એ લોકો જે છે તે માત્ર ને માત્ર એક વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવશે. એક વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવશે, જેને આપણે પાઠ્યપુસ્તકમાં X કીધું છે. તો X બરાબર શું લઈ લેવાનું? તો કે એક વિશિષ્ટ ધાતુ બંધારણ કે જેમના ધાતુ બંધારણ આવા BCC, HCP, CCP નહીં હોઈ શકે. અને આમના સિવાયના એટલે કે Zn, Cd, Hg અને Mn એમના સિવાયના જે છે તે ઉચ્ચ વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવશે. અને ખાસ કરીને કેવી? તો એમાં કહે છે કે BCC, HCP અને CCP. તો આ પ્રકારની કેટલીક રચનાઓ ધરાવશે. તો મિત્રો, આના જ કારણે વળી પાછો આપણે એક મુદ્દો લખવો હોય તો એમ લખી શકાય કે ઉપરોક્ત તત્વો ના અપવાદ, આ બધા અપવાદ છે. બરાબર. આ અપવાદ સિવાયની બાકીની જે ધાતુઓ છે એ બાકીની ધાતુઓ કેવી છે? તો કે કઠણ, ઉપરાંત નીચી બાષ્પશીલતા. એ લોકોની બાષ્પશીલતા નીચી છે એટલે નીચી બાષ્પશીલતા, ઉપરાંત તેમના ઊંચા ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ ધરાવે છે. હવે જુઓ, વળી પાછી હું તમને એની અંડરલાઈન રેડ કલર કરી આપું કે આ ઊંચા ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એ તો કોઈ પણ આવા ધાત્વીય ગુણધર્મોની એક વિશેષતા છે. પરંતુ અહીંયા આમની અપવાદ વૃત્તિ આવી છે. એટલે કે Zn, Cd, Hg અને Mn એમના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ એમની પોતાની શ્રેણીના અન્ય તત્વો જેટલા ઊંચા નથી. શા માટે? તો આપણે જો એની વાત કરીએ તો અહીંયા એક મુદ્દો હું લખીશ કે આવા જે ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એમના માટે તેની ખાસ કરીને ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે કે Ns ઉપરાંત તેમની N-1d ઇલેક્ટ્રોન રચના જોતા તેમાં વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા છે. હવે આ ઇલેક્ટ્રોન રચનાના મુદ્દામાં આપણે ગત લેક્ચરમાં ગત 8.2 નંબરમાં અભ્યાસ કરી ગયા. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે? તો દાખલા તરીકે ચલો આપણે Mn ની વાત કરીએ, મેંગેનીઝ 25 નંબર. તો એની NS2 એટલે કે 4s2 થાય, પરંતુ 4 - 1 એટલે 3d. તો 4s2 અને 3d, તો 3d માં કેટલા? તો 5 જ ઇલેક્ટ્રોન થયા. પરંતુ જ્યારે Mn કરતા કંઈક અન્ય તત્વોની વાત કરીએ 26 નંબરનું, તો કે 6 ઇલેક્ટ્રોન. Zn માં તો કે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે એમાં એક જે જોતા કે તેમાં વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા થાય છે. આ સહભાગિતા છે, કોઓર્ડિનેટ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આવી કેટલીક એમની ઇલેક્ટ્રોન રચના જોતા
આ તત્વો કરતા કેટલીક બાબતોમાં આવા તત્વો કરતા અન્ય તત્વો ઊંચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. હવે મિત્રો આટલા મુદ્દા ઉપરાંત મારે તમને એમની જે ઉષ્મીય અને એમાં ખાસ કરીને જે અનિયમિત મૂલ્યો જે છે એમના આ દરેક શ્રેણી, દાખલા તરીકે પ્રથમ શ્રેણી હોય, દ્વિતીય શ્રેણી હોય, તૃતીય શ્રેણી હોય, ચતુર્થ શ્રેણી હોય, તેમનામાં તેમની d5 ઇલેક્ટ્રોન કરતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરતા હોઈએ તો પાઠ્યપુસ્તકમાં એક બે નાનકડા આલેખ બતાવેલા છે, ગ્રાફ જેવું છે. પરમાણ્વીય ક્રમાંકની સાથે તેમની એન્થાલ્પીના મૂલ્યોની વાત કરી છે અને એ ઉપરાંત તેમની ઇલેક્ટ્રોન રચના જોતાની સાથે જે પણ આપણે એમની પરમાણ્વીય કદની પણ વાત કરવા જઈશું તો ખરેખર તો હવે આ મુદ્દા પછી આપણે પાઠ્યપુસ્તકના એવા બે કેટલાક આલેખની આકૃતિઓનો અભ્યાસ કરવો પડશે. તો આનો અભ્યાસ કર્યો છે, હવે આને હું રિમૂવ કરીશ અને આપણે થોડાક આ જ મુદ્દામાં થોડાક નવા અભ્યાસ તરફ આગળ વધીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, આટલા મુદ્દાઓનો જે અભ્યાસ છે એ લગભગ આપણા સામાન્ય ધાતુ તત્વોના ગુણધર્મો જેવો લગભગ તમને લાગ્યો છે, પરંતુ હકીકતમાં અત્યારે નીચલા ધોરણોમાંથી જે અભ્યાસ કરીને આવ્યા એના કરતા વિશેષ આપણે એટલું કહી શકાય કે સંક્રાંતિ ધાતુ તત્વો છે તે તેમની એક કરતા વિશેષ ઓક્સિડેશન અવસ્થાઓના કારણે તેમના આવા કેટલાક ગુણધર્મો જે છે, જે સામાન્ય ગુણધર્મો છે, એ સામાન્ય ગુણધર્મોમાંના ભૌતિક ગુણધર્મોમાં કઈ રીતે તેમની કંઈક અલગ દર્શનીયતા છે એની આપણે વાત કરીશું. તો નાઉ નેક્સ્ટ ટોપિક, હવે હું અહીંયા એક એવા બે તત્વો લખું છું, દાખલા તરીકે Mn અને T. આ જે તત્વો છે એ એમના અનિયમિત મૂલ્યો સિવાય Mn અને Te અનિયમિત અનિયમિત મૂલ્યો સિવાય તેમના કોઈ પણ હરોળમાં, આ હરોળ એટલે ખબર પડી ગઈ, તેમના આવર્તના અન્ય તત્વો કોઈ પણ હરોળમાં આ ધાતુઓના, કઈ ધાતુઓના તો કે ડી વિભાગની, આ ધાતુઓના ગલન બિંદુ d5 ઇલેક્ટ્રોન રચના પર મહત્તમ હોય છે. હવે મિત્રો આવા બધા વાક્યો જ્યારે આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા હોય તો આપણે એનો મર્મ સમજતા વાર લાગતી હોય છે. સમજાવી દઈએ કે ધારો કે Mn છે, બરાબર, હમણાં મેં સમજાવ્યું, તેની d5 ઇલેક્ટ્રોન રચના છે, તો એના કરતા એક વધુ ઇલેક્ટ્રોન એમાં સહભાગી થતા હોય ત્યારે જુઓ, આવા તત્વો સિવાયના અનિયમિત મૂલ્યો સિવાય કોઈ પણ હરોળમાં, એ ચાહે પ્રથમ શ્રેણી હોય સંક્રાંતિની, બીજી શ્રેણી હોય કે ત્રીજી કે ચોથી કોઈ પણ શ્રેણી હશે, પણ એ હરોળમાં આ ધાતુઓના, એટલે કે કેવી, આમના સિવાયની, જે અનિયમિત મૂલ્યો સિવાય આવી ધાતુઓમાંની કોઈ પણ અન્ય કોઈ પણ હરોળમાં આ ધાતુઓના ગલન બિંદુ, એટલે કે આવા સંક્રાંતિ ધાતુઓના કે જે આમને બાદ કર્યા પછીની એમની d5 ઇલેક્ટ્રોન રચના પર જ તેમનું અનિયમિત મૂલ્ય મહત્તમ હોય છે. હવે એના માટે મેં તમને કીધું કે ચોપડીમાં જે ગ્રાફ બતાવો છે તે પ્રમાણે હું તમને અભ્યાસ કરાવડાવી આપું. તો દાખલા તરીકે આપણે બે ધરી લઈએ છીએ, અહીંયા આપણે પરમાણ્વીય ક્રમાંક Z લઈએ છીએ કે આમ વધે છે, બરાબર, અને એ ઉપરાંત તેમના મેલ્ટિંગ પોઈન્ટ લઈએ છીએ, એટલે કે ગલન બિંદુ જે આ રીતે આમ વધતા જાય છે. આપણે આમના જે મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુની વાત કરીએ તો 10⁻³ કેલ્વિનમાં, 10⁻³ આટલે સુધી લઈએ. તો દાખલા તરીકે જુઓ, પ્રથમ શ્રેણીને હું લાલ કલરથી બતાવીશ તો એમનો ચઢાવ ઉતાર કેવો છે પરમાણુ ક્રમાંક વધતાની સાથે, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ વગેરે. તો અહીંયા ધારો કે આપણે વાત કરીએ તો પ્રથમ શ્રેણીમાં લગભગ આપણને આવું મળે. આ પ્રથમ શ્રેણીની મિત્રો વાત કરું છું, એ લગભગ આપણને આ રીતે મળે. this is the first series. પ્રથમ શ્રેણીની વાત કરી મેં. શું છે આ? પરમાણુ ક્રમાંક વધતાની સાથે તેમના ગલન બિંદુ આવા છે. હવે જ્યારે હું બીજી શ્રેણીની વાત કરીશ તો બીજી શ્રેણી જે છે તેમાં લગભગ તેમનો બદલાવ જુઓ, પ્રથમ શ્રેણી કરતા પરમાણુ ક્રમાંક તો વધી જ ગયા છે ને, આખી શ્રેણી બદલાઈ ગઈ, આખો આવર્ત બદલાઈ ગયો, એટલે એના કારણે શું થશે, લગભગ તમને આમ જોવા મળશે, આ રીતે, આમ લગભગ જોવા મળે આ રીતે. આ અંદાજિત છે એવું આપણે માની લઈશું તો આ રીતે જોવા મળશે. this is the second series, એટલે કે આપણે જો આની વાત કરીએ તો દ્વિતીય શ્રેણીના તત્વોની વાત કરી શકાય કે દ્વિતીય શ્રેણીના જે તત્વો છે
એ આ રીતે અહીંયા કરીને આ જેટલા પોઈન્ટ્સ બતાવીએ છીએ એવા પોઈન્ટ્સ પર અમુક કેટલાક તત્વો છે, બરાબર. જેમ કે અહીંયા પણ ટિટેનિયમ છે, પછી આ રીતે વેનેડિયમ છે, ક્રોમિયમ છે, જો છે નીચે વળી પાછું આ રીતના તત્વો અહીંયા આવ્યા હશે તો આ તત્વો છે. આ જેટલા પોઈન્ટ્સ બતાવીએ છીએ આપણે તત્વો માની લઈશું, બરાબર. હવે આવશે આપણી તૃતીય શ્રેણીની વાત. ચાલો, તૃતીય શ્રેણીની અંદર શું થશે તો એનો તો ગ્રાફ એકદમ હાઈ એન્ડ પીક ઉપર જશે. આ રીતે છે, ધારો કે આમ સમજીએ તો એમના આ ગ્રાફની બાબતે આપણે આને છેદીને અને લગભગ અહીંયાથી આમ કરીને આમ જશે. તો આ થઈ તૃતીય શ્રેણીની વાત. એટલે તમે એમ ના સમજતા પ્રથમ શ્રેણી કરતા દ્વિતીય શ્રેણીના મૂલ્યો કંઈક એમપી વધારે હોય છે, તૃતીય શ્રેણીના ઓછા. જો ઓછામાં તો એમના પરમાણુ ક્રમાંક જે વધ્યા છે એ પ્રમાણે એમના ગલન બિંદુ ઓછા છે. પોતાની શ્રેણીમાં જ્યારે પરમાણુ ક્રમાંક વધે છે ત્યારે તે વધીને ઘટીને ઘટે છે, વધીને ઘટીને વધીને ઘટે છે. તો આ જે આલેખ છે આપણી પાઠ્યપુસ્તકમાં દર્શાવેલો છે, જે અનુક્રમે પ્રથમ, દ્વિતીય કે આ તૃતીય શ્રેણીના જે હાઈ પીક ઉપર અત્યારે કોઈ પરમાણ્વીય ક્રમાંક બતાવ્યા છે. તો આનો મુદ્દો આપણે લખવો શું લખી શકાય તો અહીંયા આપણે આટલું નોટિંગ કરી શકાય કે ગલન બિંદુ, ખાસ ધ્યાન રાખજો, હું એક સૂત્ર બતાવું છું. ગલન બિંદુ વેરીઝેસ 1/z. બોલો મિત્રો, સમજાશે આ? જો ગલન બિંદુ વેરીઝેસ 1/z. જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમના ગલન બિંદુ માં ખરેખર તો શું થવું જોઈએ તો કે ઘટાડો. પરમાણુ ક્રમાંક વધે છે તો ગલન બિંદુ ઘટે છે, એવી આપણે વાત થઈ છે. આનો મતલબ એ છે કે આ કોઈ પણ હરોળ માટેની વાત છે, અને આ કોઈ પણ હરોળ માટેની વાત છે તો આનો મતલબ એમ થયો કે z વધતા mp ઘટે છે કોઈ પણ એક હરોળમાં, બરાબર. એટલે પરમાણ્વીય એન્થાલ્પી વધશે માટે પરમાણ્વીયકરણ, પરમાણ્વીય નહીં પણ પરમાણ્વીયકરણ એન્થાલ્પી. આ પરમાણ્વીયકરણ એટલે ખબર પડી ગઈ, જેમ આયનીકરણ આયન બનવા માટે, પરમાણુઓ બનવા માટેની છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જો mp ઘટે છે તેનો મતલબ કે આ પરમાણ્વીયકરણ એન્થાલ્પી વધે છે. ચાલો, આટલી વસ્તુ થઈ. હજુ પણ આની ઉપરથી મુદ્દો લખવો લખી શકાય કે દરેક શ્રેણીમાંના મધ્યના તત્વોની ઊંચામાં ઊંચી વેલ્યુ હશે. જો મધ્યના તત્વોમાંની ઊંચામાં ઊંચી વેલ્યુ હશે. દરેક શ્રેણીમાં પોતાના અન્ય તત્વો કરતા મધ્ય તત્વોની mp વેલ્યુ ઊંચી હોય છે. હવે આ જ વસ્તુ તમે જુઓ, જો mp મૂલ્ય ઊંચામાં ઊંચું હોય તો એમની પરમાણ્વીય એન્થાલ્પી નીચી હોઈ શકે છે. તો સ્વાભાવિક આ વસ્તુ પણ અહીંયા એટલી જ કામ લાગશે. આ ઉપરાંત આપણે તેમના આ જે ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષાના હોય, ધેટ મીન્સ વેલેન્સી ઇલેક્ટ્રોન હોય, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો એના માટે આપણે એક આવું વાક્ય લખી શકીએ કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેટલું જ પરિણામી બંધન પ્રબળ. ચલો આપણે લખી નાખીએ છીએ કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેટલું જ પરિણામી જે મહત્તમમાં મહત્તમ હોય અને એવું જે બંધન હોય એ બંધન જે પ્રબળ બનતું હશે, પરિણામી બંધન પ્રબળ બને છે. આ પરિણામી બંધન પ્રબળ બને છે. જેમ પરમાણ્વીય એન્થાલ્પીનું મૂલ્ય જોયું ને આપણે, તેમ પરિણામી જે બંધન હશે એ પરિણામી એનું બંધન જે છે એ બંધન બળ છે એનું ખૂબ પ્રબળ બનશે, અને એ ખરેખર કોના માટે કામ લાગશે તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનમાં. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપનમાં આ પરમાણ્વીયકરણ એન્થાલ્પી અગત્યનું પરિબળ છે. કોના માટે મિત્રો? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, જે આપણે કહીએ છીએ ને કે ઇલેક્ટ્રો પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલની જે આપણે પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણમાં વાત કરી દીધી કે જુદી જુદી ધાતુઓના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના વેલ્યુઝ જે જુદા જુદા હોય છે તો એનું માપન કરીએ ત્યારે આ પરમાણ્વીયકરણ એન્થાલ્પી જે છે
એ ખૂબ અગત્યનું પાસું છે, એ ખૂબ અગત્યનું પરિબળ છે. અને આવા પરમાણુયીકરણ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ કોની પર આધારિત છે? તેમના ગલનબિંદુ ઘટે છે તો પરમાણુયીકરણ એન્થાલ્પી વધે છે, અને પરમાણુયીકરણ એન્થાલ્પી અગત્યનું પરિબળ કોના માટે? કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટે, કારણ કે તેમની પરિણામી બંધનની ક્ષમતા એમની પ્રબળ બનતી જાય છે. અને એ કોની પર આધારિત છે? કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હશે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે કેવી રીતે આવતી જશે? તો તેમની ડી કક્ષકમાં જે સહભાગિતા થતી ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, ધેટ મીન્સ તેમના પરમાણુ ક્રમાંક પણ વધારે છે. ઓકે થઈ ગયો? એક્ઝેક્ટ, ધીસ ઇઝ ધ ક્લિયર. સો ડિયર ફ્રેન્ડ્સ, આ એક આલેખ મેં તમને સમજાવ્યો છે. હવે એમની પરમાણુયીકરણ એન્થાલ્પીનો આલેખ પણ આપણી પાઠ્યપુસ્તકમાં છે, જે તમે જાતે જ અભ્યાસ કરી અને સુપેરે એને નોંધી શકો છો. અને આ જ જે મુદ્દાઓ છે એની પર આધારિત હવે પછી આપણે 8.3.2 નંબરનો મુદ્દો, કે જે તેમના પરમાણુ ક્રમાંક વધતાની સાથે પરમાણુય કદમાં વધારો થઈ ઘટાડો થાય છે, અને વળી પાછો શું ફેરફાર થાય છે, શા માટે કોઈ સંકોચનને લેન્થેનાઇડ સંકોચન કહીએ છીએ, તેનો અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આજનો લેક્ચર માર્સ સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી અને નેક્સ્ટ લેક્ચર સુધી આપ સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ.